તો વલસાડ જિલ્લામાં ફરી એકવાર ભગવો લહેરાયો છે। વિપક્ષના સુફડા સાફ કરતા બીજેપીએ જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતની બેઠક પર વિજય મેળવી કબજો જમાવી લીધો છે। તો વલસાડ, ધરમપુર, પારડી, ઉમરગામ, નાનાપોઢા, કપરાળા તાલુકા પંચાયતે ભાજપે સત્તાનું સુકાન સંભાળી લીધું છે અને વિજેતા પ્રમુખ તેમજ ઉપપ્રમુખના નામો પણ જાહેર થઈ ચૂક્યા છે। જે અમારી સાથે કે અમારા પ્રદેશના આદિજાતિ મોરચાના મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી કેતનભાઈ વાડુ અને બીજા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી પિયુષભાઈ માહલા સાથે ભાજપના જે કોઈ અમારા હારેલા જીતેલા તમામ સભ્યો અને આગેવાનો, સંગઠનના હોદ્દેદારો આજે હાજર રહીને તમામને શુભેચ્છા પાઠવીએ છીએ અને આ તબક્કે આપ મીડિયા લોકોનો પણ અમે હાર્દિક મળીને કામ કરો। આવતા દિવસોમાં સર્વાંગી વિકાસ, આપણા સમગ્ર કપરાડા તાલુકાનો સર્વાંગી વિકાસ થાય। મારું તારુંની પણ આપણું સૌ બધાનું છે, કોઈ એક વ્યક્તિનું નથી, બધાનું છે। તો એ બધાનું સાથે મળીને આપણી તાલુકા પંચાયત આવતા 5 વર્ષ સુધી સૌ સાથે મળીને જે કંઈ નાના મોટા કામો છે, નાના મોટા મારુંની પણ પ્રજાનું હિત છે અને ભારતીય જનતા પાર્ટીનો જે સંકલ્પ છે એ સંકલ્પ સાથે ચાલીને આપણે કામ કરીએ। ભારતીય ઉપપ્રમુખની જે વરણી હતી એ વરણીના અનુસંધાનની અંદર 6 તાલુકાઓમાં ધરમપુર, કપરાડા, નાનાપોંઢા, વલસાડ, પારડી અને ઉમરગામ 6 તાલુકા પંચાયતોની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગત રોજના દિવસે ઉમેદવારી પત્રો ભર્યા હતા, જેમાંથી કપરાડા, નાનાપોંઢા, પારડી, વલસાડ અને ઉમરગામની અંદર બિનહરીફ રીતે ભારતીય જનતા પાર્ટીના સભ્યો ગઈકાલથી જ સામે કોઈ ઉમેદવારી ન પડતા એ થયા હતા, પસંદગી પામ્યા હતા।